હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો આજે આપણે આવી ગયા છીએ રાણા વાવ, જે પોરબંદર જિલ્લામાં આવે છે. પોરબંદર જિલ્લાનો રાણા વાવ તાલુકો છે. ત્યાં જાંબુવનની ગુફા છે અને એવું કહેવામાં આવે છે કે ત્યાં મહાદેવ સાક્ષાત હાજરા હોય છે. ગુફાની અંદર મિત્રો ઘણી બધી શિવલિંગ છે. તો આવો આપની સાથે વિડીયોમાં બન્યા રહેજો, આપણે તમને શિવલિંગના દર્શન કરાવશું. જાંબુવન ગુફા 2 કિલોમીટર. અહીંથી જાંબુવનની ગુફા ખાલી 2 કિલોમીટર દૂર રહી છે. આપણે ગુફાએ પહોંચી જશું. વન વે કરી નાખ્યો રસ્તો. આગળ જ પીવડાવ્યો હમણાં જ બધા. બધાનો આવી જાય. તો ફાઇનલ આપણે પહોંચી ગયા છીએ જાંબુવનની ગુફાએ મેળામાં. મિત્રો જોઈ શકો છો તમે, આજે શિવરાત્રી છે અને ઘણું બધું પબ્લિક આવેલું છે ગુફાએ. આજે તો મેળો ભરાઈ ગયો જાંબુવનની ગુફાએ ભાઈ. રાણા વાવમાં આવેલી છે જાંબુવનની ગુફા. આજે શિવરાત્રી પણ છે. આ આપણું ગ્રુપ છે. અત્યારે આપણે થોડુંક ખાવાની મજા આવે, ફાકી બીડી ચાટ તો એ લાંબે ગાળે નુકસાન કરે. ફાકી કા ખાસ બંધ કરો, વ્યસન મુક્ત થાઓ. લાંબો સમય ટકવું હોય, લાંબા સમય સારું રાખવું હોય તો વ્યસન મુક્ત બનો. અને વ્યસન મુક્ત હોય ને તો જ આપણું શરીર ફાયદામાં થાય, તો આપણા પરિવારને આપણે કોઈ નુકસાન નહીં થાય. તે ગુફાની અંદર જવા માટે જ બધા લાઈનમાં ઊભા છે. વિનંતી કે બ્લડ દાન કરતા જાઓ. મહાદાન છે, બ્લડ છે, મહાદાન છે. ક્યારે હજી લલકારો બીજું. ભાંગ ભાંગ પી લે, ઓરિજિનલ ભાંગ, વરસાદ. તો બધા ભાઈએ થોડી થોડી ભાંગની પ્રસાદી પણ લીધી. જાજી નો પીવાય. બાયું લાઈનમાં ઊભી ભલે ઊભી આપણે ઉભા રહી જાય. આપણે ઉભા રહી જાય. આપણે ઉપર જ એ તો રહી જાય. રોકાણ આવે એક એમ આ જ જગ્યામાં, આ જગ્યા, આ ગુફામાં. બાપુ કઈક 2 શબ્દો કયો આપણે ગુફા વિશે. હા, બાપુ કામ કરે છે. જવું બાપુ
જાંબુવતી ગુફાના બાપુ રસોડામાં કામ કરે છે, જોઈ લ્યો ભાગ તો. ગુફાની અંદર તમે ગયા હતા? નહીં, હજી અહીંયા ટ્રાફિક છે એટલે હજી વારો નથી આવ્યો, પેલા અહીંયા જ આવ્યો. હવે ગુફાની અંદર પહેલા નંબરમાં તો 158 શિવલિંગ છે. જ્યાં પાણીનું બંધ પડે ત્યાં શિવલિંગ બને. આપણે ઘરની ઉપરથી પાણી નાખીએ તો નીચે ખાડો પડે, અહીં ખાડો નથી પડતો, ભગવાન પ્રગટ થાય. પછી રહી વાત જાંબુવંત મહારાજની, જાંબુવંત મહારાજ એવો યોદ્ધો હતો જ્યાં પૃથ્વીની અંદર કોઈ દેવ દેવતાનું અસ્તિત્વ નહોતું, ત્યારે જાંબુવંતનો પ્રગટ થયા હતા. બ્રહ્માના ઓર્ડરમાંથી હાથ ફેરે જાંબુવંતે જન્મ લીધો. જાંબુવંત 2 અવતારમાં ખાલી રીસ છે, બાકી જાંબુવંત રીસ નથી. 84,000 વર્ષ એક ને 84 લાખ વર્ષ બીજા. પછી જાંબુવંત મહારાજ છે માધવપુરનો રાજા હતો, સત્રજીત રાજા. સત્રજીત રાજા છે સૂર્યદેવની આરાધના કરતો, એટલે એને કીધું કે હે સૂર્યદેવે કીધું કે હે સત્રજીત રાજા, તું મારી પાસે કોઈ વસ્તુ માગી લે. પણ સત્રજીતને એટલું જ કીધું કે તું મારી પાસે માગી લે. એટલે સત્રજીત રાજાએ ભગવાનને કીધું કે મારે એવી મણી જોઈએ, સમતક મણી કે 1.25 સૂર્ય ઉગે તો 80 મણ સોનું આપે, એવી મારે મણી જોઈએ. ભગવાન કે તથાસ્તુ દિયા જા. ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોનું સમાધાન કરવા જાય સત્રજીત રાજા ત્યાં, તો ભગવાને દ્રષ્ટિ કરી કે ઓ આ સત્રજીત તો હોનાના મહેલ બનાવે, તો આ પૃથ્વીની અંદર મારું કાંઈ નહીં. એટલે એની પોતાનો જમણા કાનનો કુંડલ હતો એને મહેલમાં ફેંકી દીધો. સત્રજીતનો ભાઈ છે બૈડા ડુંગરની અંદર શિકાર કરવા આવતો મણી લઈને, કારણ કે એ મણી 1.25 સૂર્ય ઉગે તો 80 મણ સોનું તો દેતી, પણ એની સામે 1 કિલોમીટરમાં પ્રકાશ પાર. એટલે પછી એને દ્રષ્ટિ કરી એટલે ઓલો બૈડા ડુંગરની અંદર શિકાર કરવા આવતો એટલે એને જોયું આ તો શિકાર કરવા જાય, એ ભગવાને પોતે શેરનો સ્વરૂપ લઈને એનો વધ કરી દીધો. હવે એમાં જાંબુવંત મહારાજ છે બૈડા ડુંગરની 9 ગુફાની પરિક્રમા કરવા જાય તો જાંબુવંત મહારાજ જોયું કે અહીંયા તો મૃતદેહ પડ્યો છે, અને ચાલો આની પાસે કોઈ પ્રકાશિક વસ્તુ છે ઉઠાવી લે, એ ગુફાની અંદર કામ આવશે. એટલે એ ગુફામાં લઈ આવ્યા એટલે વા સત્રજીતને ખબર પડી કે મારા ભાઈને કોઈ મારી નાખ્યો. આ લોકો કોણ? ખબર છે. કારણ કે બૈરા નાવડ મને આ તો ઓલી બાજુ કર્યો. સત્રજીતને ખબર પડી કે મારા ભાઈને મારી નાખ્યો, એટલે ભગવાન ઉપર આવ્યો સીધી ચોરીનો હાથ. જય વાસુદેવ, તે મારા ભાઈને મારી નાખ્યો અને મણી તે ચોરી લીધી. ભગવાને કીધું કે રતનજી રાજા મેં તારા ભાઈને માર્યો નથી અને મેં મણી ચોરી નહીં, તું કપટી છે, તું માખણ ચોર છે, એટલે તે મારા ભાઈને મારી નાખ્યો. ભગવાન શ્રી કૃષ્ણએ કીધું કે જબ તક મને મણી ના મળે ત્યાં સુધી હું તમને મોઢું ના બતાવું. જ્યાં લગા મણી ના મળે ત્યાં લગા હું મોઢું ના બતાવું તમને. એટલે એણે ભગવાન શ્રી કૃષ્ણએ વરદાન આપ્યું એટલે પછી ધીરે ધીરે આ બૈડા ડુંગરની અંદર આવ્યા. બૈડા ડુંગરની અંદર દધીચી ઋષિનું આશ્રમ હતું. દધીચી ઋષિ એટલે શિવનું સ્વરૂપ. ભગવાન શિવજીએ કૃષ્ણ ભગવાનને વરદાન આપેલું હતું કે જમણા ખંભાનું હાથું કાઢી. બાપુ એક તમારા આગળ આગ્રહ હતો, ગુફામાં જવા માટે બહુ મોટી લાઈન છે. અમે છે ને જામનગરથી છે આવ્યા છીએ, તમે ભેગા આવીને અમને બધો ઇતિહાસ બતાવી ગયો ને, તો અમને ખાલી જવાની એક રજા અપાવી દો તો. ઉપર કામ જાજુ હોય ને કઈ વાંધો નહીં, જવાની રજા અપાવી દો તો અમને. એક આવો તો તમારે સારો ઇતિહાસ બતાવો. તમારું ગ્રુપ આવી જાય બાપુ? હાલવામાં ઉતાવળ રાખી થોડી ગાયો નીકળાઈ જાય પાછું. તો મિત્રો બાપુ આપની સાથે આવે છે ગુફાના બધાના દર્શન કરવા માટે. અહીંયા હમણાં એક સાધુ આવ્યો હતો. સાધુ વાયરા બહુ કરતો હતો. કોપરીઓની આખી માળા પહેરીને
कि मैं तो ऐसी गुफा बहुत देखा है, मेरे को रात भर इसमें तप करना है। तो हमारे बायने पड़ो गेटनी बराबर मैं ऊपर ताड़ू मारेलो तो कोई केम निकली गयो। आ जग्या तो आखी अनोखी। તો મિત્રો આપણે ગુફાની બાજુમાં આવી ગયા છીએ. બાપુ આગળ જશે એવી રીતે આપણે એમની હારે હારે જાશું. હેલાવો હેલાવો પેલા તો બાવન તમે જઈ લો. અંતર લઈ આવ્યો તું? આવો, તમે જ લ્યો આગળ. અરે તમે હાલો તો ખરી. બેન ઉપર જાઓ થોડાક, અમારે બુટ નીકળી જાવ દે ને પહેલાં. બીજાને આડે તો અંદર મના છે. આપણું કોઈના નહીં મળે. બેન એક મિનિટ આપણે ધીમે ધીમે ગુફાની અંદર ઉતરતા જાય છે. હાલો બેન હાલો, ઉપરથી હે ને રાડું પાડે છે. ઠંડી ઠંડી હવા આવી હાલો હાલો ગુડી વળી ગઈ એને મુજર થઈ એટલે મારી મમ્મી પણ ગઈ આવી ઠંડી ઠંડી હવા આવી હાલો અંદર ઉતરી જશો એટલે ઠંડી ઠંડી અવાજ આવશે. અમારા બૈરામાં તો કોઈ દિવસ ઉતરેલા હોય ને એટલે બંધ કરી દીધો મોબાઈલ નિરાતે નિરાતે ઉતરજો, પગ લપસી ન જાય જોજો. વિડિયો વાળા તો આ ભાઈનો બધેનો હરકો સીન થઈ ગયો. અરે અરે હવે આ જો આ શિવલિંગ જોઈ લો તમે. આ જ્યાં પાણીનું ટીપું પડે ત્યાં શિવલિંગ બને. કોઈ 50 વર્ષ જૂની છે, કોઈ 100 વર્ષ જૂની છે, કોઈ 200 વર્ષ, કોઈ 500 વર્ષ. કોઈએ મૂકેલી નથી, મૂકેલી શિવલિંગ અહીં રહેતી નથી. આ શંખ છે સ્વયંભૂ. સામે ગાયનું વોટર છે, એમાંથી દૂધ હજી હાલની તકે કાઢવી પડે. જ્યાં શિવલિંગ બને નાની નાની પડે એ એના પર દૂધ પડે. આ બધીમાં દૂધ અત્યારે પડે હાલની તકે. નથી કોઈનું ગોઠવેલું કે નથી કોઈની ઓલી કરેલી. જ્યાં જ્યાં શિવલિંગ બને એનો કોઈ આકાર નહીં શિવલિંગ. નાગ બે છે, ચોક છે, ગણપતિ છે, નાગ છે, હિમાલય છે, પંચમુખી શંખ છે, સ્વયંભૂ હનુમાનજી છે. એક હનુમાનજી ઉપર વયા ગયા, એક માં છે ઓટોમેટિકો. ઠાકોરજી મંદિરમાં હનુમાનજી છે એ સ્વયંભૂ હનુમાનજી છે, અહીંથી નીકળેલા. હા, આ કૂવો છે. આ ત્રણમુખી શંખ છે. આ કોઈ બનાવેલા નથી, સમજી લેજો. આ જો આનો આકાર જોઈ લ્યો તમે. આ એકમુખી છે. આ વોટર છે. આ એકમુખી શંખ છે. સામે સ્વયંભૂ નાગ છે, ગમ ઉપરનો શેઠ સુધી. હાલો પબ્લિક દર્શન કરી લીધા હોય, પાછા જાઓ તો બીજાને દર્શન કરવા આવી શકે.
અહીંયા સ્વયંભૂ હનુમાનજી છે. આ ઓલી ગુફા છે જુનાગઢ જાય, આ બેટ દ્વારકા જાય, આ સોમનાથ અને હરિદ્વાર જાય. બૈડા ડુંગરની નવ ગુફાની પરિક્રમા થાય. આ ગુફા કઈ જાય બાપુ? સોમનાથ હરિદ્વાર, આ સોમનાથ બૈડા હરિદ્વાર ડુંગરની જાય નવ ગુફાની પરિક્રમા થાય. આ ગુફા ઈ જાય બેટ દ્વારકા મકરડોળ દાંડિયામાં. ઓલી સામે હવે આ શિવલિંગ છે ઈ કોઈ જેવી તેવી શિવલિંગ નથી. આ તમે 100 ફૂટ ઊંડી ખોદશો તો એનો આકાર આ જ પ્રકારનો રહેશે. આ બંને શિવલિંગ રુદ્રાસ આકારની અને શંકર ભગવાન, પાર્વતી અને ગણપતિ પરિવાર સાથે ભગવાન આવેલા છે.